तो एमने वॉश आउट करीशुं पण जो कदाच एकाद पण जीत्यो ने एने आपणे एक पण रूपियानी ग्रांट नहीं आपी। हूँ तमने अहींयाथी कहूं छुं के एक पण रूपियानी आपणे ग्रांट नहीं आपी। आपणे ए रीतनुं आंकड़ाओ बनाववानुं छे। आपणा डेप्यूटी सीएम साहेब आया छे अने આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકડા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા એ બધા કામો કરીશું। આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિપક્ષ સાથે નહીં પરંતુ પોતાના જ પક્ષના નેતાઓ સાથે સ્પર્ધા કરી રહ્યા છે। ભાજપના નેતાઓ એવું વિચારી રહ્યા છે કે ચલો રેસ લગાવીએ, કોણ ગુજરાતની જનતાને વધુ ડરાવી ધમકાવીને મત મેળવી શકે। અમને તો એમ હતું કે ડર અને ધાકધમકીનું આ હથિયાર ભાજપ જે અજમાવી રહી છે તે ખાલી વિપક્ષના ઉમેદવારો માટે જ હશે। તો જેટલા ઉમેદવારો ડરી જાય એટલાને ડરાવીને ફોર્મ પાછું ખેંચાવડાવવાનું, કેમ કે બિનહરીફનો ટાર્ગેટ સાચવવાનો છે। પણ ભાજપના નેતાઓ એ હાઈકમાન્ડને ખુશ કરવા થોડા વધુ પડતા જ ઉત્સાહમાં આવી ગયા છે, કેમ કે હવે નાગરિકોને જ સીધા ડરાવવાનું ધમકાવવાનું શરૂ કરી દીધું છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। પહેલા બનાસકાંઠામાં ભગવાન પટેલે એવો બફાટ કર્યો કે જો ભાજપને મત નહીં આપો તો પાણીની પાઇપલાઇનના ફક્ત ભૂંગળા જ રહી જશે પણ પાણી નહીં મળે। અને હવે ભાજપના સાંસદ મિતેશ પટેલ એવું કહી રહ્યા છે કે જો કોંગ્રેસનો એક ઉમેદવાર પણ જીત્યો તો એક પણ રૂપિયાની ગ્રાન્ટ એમને નહીં મળે। હવે ભાજપના મિતેશભાઈ નિવેદન તો એ રીતે આપી રહ્યા છે કે જાણે પોતાના ખિસ્સામાંથી પૈસા આપવાના હોય, જાણે પોતાની મિલકતો તેમણે પ્રજાના નામે કરી દીધી છે। અરે મિતેશભાઈ, એવું તો સમજો કે આ ચૂંટણી ટાણું છે અને લોકોની આગળ જવાનું છે, બે હાથ જોડીને મત માંગવાના છે। આ લોકોને જ જો તમે ડરાવશો તો પછી તમને શું લાગે છે કે 26 એપ્રિલે આ જનતા સાથ આપશે તમને? પહેલા જોઈ લઈએ એ વિડીયો કે જેમાં મિતેશ પટેલે લોકશાહીના મૂલ્યોનો છેદ ઉડાડી દીધો। तो एमने वॉश आउट करीशुं पण जो कदाच एकाद पण जीत्यो ने एने आपणे एक पण रूपियानी ग्रांट नहीं आपी। हूँ तमने अहींयाथी कहूं छुं के एक पण रूपियानी आपणे ग्रांट नहीं आपी। आपणे ए रीतनुं आंकड़ाओ बनाववानुं छे। आपणा डेप्यूटी सीएम साहेब आया छे अने આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકડા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા એ બધા કામો કરીશું। સાહેબ 2000 तो एमने वॉश आउट करीशुं पण जो कदाच एकाद पण जीत्यो ने एने आपणे एक पण रूपियानी ग्रांट नहीं आपी। हूँ तमने अहींयाथी कहूं छुं के एक पण रूपियानी आपणे ग्रांट नहीं आपी। आपणे ए रीतनुं आंकड़ाओ बनाववानुं छे। आपणा डेप्यूटी सीएम साहेब आया छे अने આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકડા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા એ બધા કામો કરીશું। સાહેબ 2000 તો જે રીતે મિતેશભાઈ સ્ટેજ ઉપરથી વાત કરી રહ્યા છે, મિતેશભાઈને અમારે તો એટલું જ કહેવું છે કે મિતેશભાઈ, ગ્રાન્ટનો અર્થ થાય છે દાન। તમને દાન મળ્યું છે પ્રજાના કામો કરવા માટે અને પ્રજાના કામ કરવા માટે જે આ પૈસા મળ્યા છે એ પણ પ્રજાની મહેનતની કમાણીમાંથી જ આવ્યા છે। પ્રજાએ પોતાના પરસેવાની કમાણીથી ટેક્સના રૂપિયા ચૂકવ્યા છે અને એટલે દાન મેળવવા માટે તમે સક્ષમ થયા છો। આમાં તમારું પોતાનું કશું જ છે નહીં। ગ્રાન્ટ જે તમને મળે છે એના તમે કોઈ માલિક નથી। એટલે હવે આ રાજાશાહી માનસિકતામાંથી બહાર આવો। તમારા સાંસદ પદને લોકોએ આપેલી જવાબદારી તરીકે સમજો। તો હવે જોવાનું એ રહેશે કે લોકો આ સાંસદના નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છે। ચૂંટણી સભામાં બેફામપણે એક પછી એક જ્યારે ભાજપના જે નેતાઓ છે એ જનતાને ડરાવી રહ્યા છે ત્યારે આ ભાજપના નેતાઓ સામે ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ એક સવાલ છે કે ચૂપ થઈને ચૂંટણી પંચ જે છે ગુજરાતમાં ફક્ત તમાશો જોતું રહે છે તે આપણે જોવાનું છે। આ વિષય પર તમારું શું માનવું છે એ પણ ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।